નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે. ધોરણ 10 અંદર ચેપ્ટર આપણે વાત કરશું. ચોથું ચેપ્ટર છે એના આપણે એમસીક્યુ સોલ્યુશન લેવાના છીએ. ધોરણ 10 કોમ્પ્યુટર એમસીક્યુ સોલ્યુશન. તો પેલું છે HTML માં QL દ્વારા શું નક્કી થાય છે? તો અક્રમિક યાદી. બીજું, HTML માં OL દ્વારા નીચેનામાંથી કઈ બાબત નક્કી થાય છે? તો કે ક્રમબંધ યાદી. યાદીમાંની વિગતોને નીચેનામાંથી કઈ ટેગ ઓળખી કાઢે છે? તો કે li બરાબર /li. બુલેટ્સ વગર યાદી રજૂ કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લેવાય છે? તો કે dt બરાબર dnat/tree. કોષ્ટકની આડી હરોળ વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ ટેગની જોડી ઉપયોગમાં લઈ શકાય? તો કે tr. જ્યારે કોઈ ખાનું એક કરતા વધુ આડી હરોળમાં વિસ્તરણ પામતું હોય તો નીચેનામાંથી કયો ગુણધર્મ ઉપયોગમાં લેવાય? તો કે રો સ્પેન. બ્રાઉઝર વિન્ડોને અનેક ભાગોમાં વિભાજિત કરવા નીચેનામાંથી શાનો ઉપયોગ કરી શકાય? તો કે ફ્રેમ સેટ. જો બ્રાઉઝર ફ્રેમને સમર્થન ન આપતું હોય તો તેને બદલે વૈકલ્પિક લખાણ દર્શાવવા નીચેનામાંથી કયું ઉપયોગમાં લેવાય? તો કે નો ફ્રેમ. ઓલામાં ફ્રેમ સેટ હતું. HTML ની ક્રમબદ્ધ યાદીમાં નીચેનામાંથી કયું બદલી શકાય? તો કે આપેલ તમામ. HTML કોષ્ટકમાં નીચેનામાંથી કઈ પ્રકારની બાબત એન્ટ્રી છે? તો કે આપેલ તમામ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરીમાં સુનાવો વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.